નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી વિશે અભ્યાસ કરીશું. 10મા ધોરણની અંદર સમાંતર શ્રેણી છે 5મા નંબરનું ચેપ્ટર છે. સમાંતર શ્રેણીની અંદર કુલ 3 સ્વાધ્યાય આપણને આપેલા છે, 5.1, 5.2 અને 5.3. તેમાં 5.1 એકદમ સરળ સ્વાધ્યાય છે. સૌપ્રથમ તો આપણે સમાંતર શ્રેણી કોને કહેવાય તેના વિશેની વાત કરીએ. હવે આપણે પ્રાકૃતિક સંખ્યાઓના ગણને લખીએ તો 1 2 3 4 અનંત સુધી આપણે લખી શકીએ પ્રાકૃતિક સંખ્યાઓના ગણને. હવે આપણે જોઈએ છીએ કે એક પ્રકારની શ્રેણી છે 1 2 3 4. અહીંયા પ્રથમ પદ પછી જે બીજું પદ છે એની અંદર અમુક સંખ્યા આપણે ઉમેરીએ અને આપણને બીજું પદ મળે છે. તો કે 1 પછી 2 ક્યારે આવે? તો કે 1 માં 1 ઉમેરીએ એટલે 2 આવે છે, 2 પછી 3 આવે છે. તો દરેક સંખ્યાની અંદર આપણે +1 કરીએ એટલે આગળનું પદ આપણને મળે છે. તો કોઈ પણ બે ક્રમિક પદો વચ્ચે સરખો તફાવત હોય અથવા તો સરખી સંખ્યા ઉમેરવાથી નવી સંખ્યા જો આપણને મળતી હોય તો એના દ્વારા જે બનતી શ્રેણી છે એને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. અને જે સંખ્યા આપણે ઉમેરીએ નિશ્ચિત સંખ્યા, આ નિશ્ચિત સંખ્યાને સામાન્ય તફાવત કહેવામાં આવે છે. આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ છે. પ્રથમ પદની અંદર તમે કોઈ એવો સામાન્ય તફાવત ઉમેરો, નિશ્ચિત પદ કે જેથી કરીને બીજું ત્રીજું, અને એ તફાવત પાછો સરખો હોવો જોઈએ ક્રમિક પદો વચ્ચેનો તફાવત. દાખલા તરીકે પછી એક સંખ્યા લખું -2 -1 0 1 2 3 તો આ પણ સમાંતર શ્રેણી છે, કારણ કે આની અંદર તમે ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત છે એ સરખો છે. પછી 1/2, 1/4, 1/8, 1/16 આપણે પૂછવામાં આવ્યું કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. તો પહેલી નજરે તો આપણને લાગે ભાઈ છે તો બધામાં સરખા ઉમેરે છે, 2 4 પછી 4 2 8 8 16 આવી રીતે ઉમેરે છે. તો પહેલા તો તમારે આના બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત શોધવો પડે કે ભાઈ સરખો આવે છે કે નહીં. જો એ સરખો આવતો હોય તો આ સમાંતર શ્રેણી છે, અને સરખો ન આવતો હોય તો સમાંતર શ્રેણી નથી. પણ આના બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો નહીં આવે. આના ઉપરથી આપણે દાખલો જોશું કેમ નહીં આવે તમને ખબર પડશે આગળ. તો સમાંતર શ્રેણી એટલે શું એની આપણે ચર્ચા કરીએ. તો એમાં આપણે જોયું એમ કોઈ પણ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત છે સરખો હોય. હવે બે ક્રમિક પદો વચ્ચેનો જે તફાવત છે તે સામાન્ય તફાવત કહેવાય. સામાન્ય તફાવત દાખલા તરીકે સમાંતર શ્રેણી લખું 3 3 3 તો આ સમાંતર શ્રેણી છે કે નહીં એવો આપણે પ્રશ્ન પૂછવામાં આવે. તો કે સમાંતર શ્રેણી છે. કેમ? કે આ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત બધાનો સરખો છે. 3 માંથી 3 જાય એટલે 0 0 0, બધામાં 0 0 ઉમેરીએ આપણે એટલે આપણને આગળનું પદ મળે છે. તો બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત છે એ સરખો છે, માટે એ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો હોવાને કારણે આ સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણીને આપણે પ્રથમ પદને આપણે a1 કહી શકીએ, બીજા પદને a2 કહી શકીએ, ત્રીજા પદને a3 a4 એમ n નું પદ એને an વડે દર્શાવી શકીએ. તો કોઈ પણ સમાંતર શ્રેણીને તમે a1 a2 a3 a4 an વડે દર્શાવી શકીએ. એમાં કોઈ પણ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત એટલે પહેલામાંથી બીજું બાદ કરવાનું, બીજામાંથી પહેલું. d બરાબર આ બે ક્રમિક પદો વચ્ચેનો જે તફાવત છે એ સામાન્ય તફાવત કહેવાય. સામાન્ય તફાવતને આપણે d વડે દર્શાવશું. સામાન્ય તફાવતનું સૂત્ર d બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, એવી જ રીતે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવાનું, એવી રીતે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરવાનું. આ બધાનો જવાબ છે તમારે સરખો આવવો જોઈએ, તો જ સમાંતર શ્રેણી કહેવાય. ઘણી વખત યાદ રાખજો બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત એટલે d a1 a2 a2 a3 a4. આપણને કોઈ પણ સમાંતર શ્રેણી આપી હોય એનો સામાન્ય તફાવત શોધવાનું કે એનો સામાન્ય તફાવત શોધવા માટે આપણે એના પહેલા પદમાંથી બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવાનું, ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરવાનું. એમ કે સમાંતર શ્રેણી છે તો એક જ વખત ખાલી બાદબાકી કરવાની છે, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી દેવાનું છે. પણ
પણ સમાંતર શ્રેણી છે કે નહીં પૂછે આપણને તો આપણે બે ત્રણ આવી પ્રક્રિયા કરવી પડે. આ સામાન્ય તફાવત d છે. સામાન્ય તફાવતને d વડે દર્શાવવામાં આવે છે. સમાંતર શ્રેણીનું પ્રથમ પદને a વડે દર્શાવવામાં આવે છે. તો આના ઉપરથી સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ સમાંતર શ્રેણી કઈ રીતે લખી શકાય? એક આ રીતે તો લખી શકાય a1 a2 a3 a4 ડેશ ડેશ a અને સિવાય પ્રથમ પદ a વડે દર્શાવાય. બીજું પદ કયું મળશે આપણને? તો કે a + d મળશે. d એટલે શું? તો કે સામાન્ય તફાવત. ત્રીજું પદ a + 2d. ચોથું પદ a + 3d. પાંચમું પદ a + 4d ડેશ ડેશ ડેશ. એનું પદ શોધવાનું આવે તો એ પદ પણ આપણે શોધી શકીએ છીએ. a1 છે, a2 છે, a3 છે, a4 છે, a5 છે. માનો કે આપણે એનું પદ શોધવાનું આવે તો a પ્લસ અહીંયા જેટલા પદ હોય એમાંથી એક આપણે બાદ કરીએ છીએ n - 1 * d. આના ઉપરથી સમાંતર શ્રેણીનું તો યાદ રાખજો ખાસ સમાંતર શ્રેણીનું એનું પદ શોધવાનું સૂત્ર. સમાંતર શ્રેણીનું એનું પદ શોધવાનું સૂત્ર આપણે યાદ રાખવું જોઈએ. કયું સૂત્ર છે? તો કે a n = a + n - 1 * d. ફરી વખત a n બરાબર a વત્તા કૌંસની અંદર n - 1 એને ગુણ્યા d. કઈ રીતે એવું? તો a1 બરાબર a આવે, a2 બરાબર a + d આવે, a + d a + 2d a + 3d a + 4d. એવી રીતે ડેશ 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 n નું પદ એટલે a + n - 1 * d. જ્યાં આવું સૂત્ર લખવું હોય આપણે જ્યાં આપણે લખી શકીએ a બરાબર સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને d એટલે સામાન્ય તફાવત. બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત. d એટલે બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત. તો પહેલા તો આપણે સૂત્ર છે 5 વખત લખશું. તો સમાંતર શ્રેણી છે અને પણ 5 વખત લખવાની છે. ના સમાંતર શ્રેણી છે અને પણ 5 વખત લખવાની. તો અત્યારે જે બોર્ડમાં લખેલું છે એમાંથી ત્રણ વસ્તુ મહત્વની. સમાંતર શ્રેણીને વ્યાપક સ્વરૂપ a1 a2 a3 a4 ડેશ 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 an અથવા તો સમાંતર શ્રેણીને બીજી કઈ રીતે દર્શાવે? તો a + d a + 2d a + 3d a + 4d. અહીંયા જે કોઈ આપણે સંખ્યા લેતા અથવા તો જે કઈ સંખ્યા આપેલી છે તેમાં જે એક એક પદ છે અને પદ કહેવાય એટલે એને બે ક્રમિક પદ આપણે કહીએ છીએ સંખ્યાની અંદર. તો સમાંતર શ્રેણીનું એનું પદ શોધવાનું સૂત્ર a = a + n - 1 * d. આ સૂત્ર આપણે ખાસ કાબુ કરવાનું છે. 5.1 5.2 5.2 પર આ સૂત્ર ઉપરથી બધા દાખલા આપણે કરવાના છે. હવે તમે 5.1 જાતે કરી શકશો. 5.1 માં કેવા કેવા પ્રકારના દાખલા પૂછાય છે તેની આપણે ચર્ચા કરીએ. હવે પહેલા તો 5.1 પર શરૂઆત આપણને આપેલી છે કે ભાઈ કોઈ એક સમાંતર શ્રેણી આપેલી હોય આપણને અથવા તો કોઈ સમાંતર શ્રેણી આપેલી હોય એ શ્રેણી સમાંતર છે કે કેમ તે આપણને પૂછ્યું છે કે ભાઈ શ્રેણીના પદ છે બધા સમાંતર હશે કે નહીં. અથવા તો એક દાખલો આવો પૂછ્યો હોય આપણને a બરાબર માનો કે 5 છે અને d બરાબર 2 છે. તો આના ઉપરથી આપણે સમાંતર શ્રેણી બનાવવાનું કીએ. જો a અને d આપેલા હોય એના ઉપરથી આપણે સમાંતર શ્રેણી બનાવવાનું કીએ તો આપણને સમાંતર શ્રેણી બનાવતા આવડવી જોઈએ. આપણને ખબર છે સમાંતર શ્રેણી એનું વ્યાપક પદ કયું છે? તો કે a + d a + 2d a + 3d ડેશ ડેશ ડેશ. તમારે ફક્ત સૂત્રમાં કિંમત મૂકવાની છે. એની જગ્યાએ કેટલા લખવાના છે? તો કે 5. એની જગ્યાએ 5, d ની જગ્યાએ 2, 5 + 2 * 2, 5 + 3 * 2. d ની જગ્યાએ જો બે કિંમત મૂકી છે આપણે દરેક જગ્યાએ ડેશ ડેશ ડેશ. સમાંતર શ્રેણી શોધવી છે આપણે
આપણને a અને d આપ્યો હોય તો એના ઉપરથી આપણે સમાંતર શ્રેણી શોધી શકીએ. ચાલો બરાબર 5. પહેલું પદ 5 છે, પ્રથમ પદ 1 5 ને 2 7 2 દુ 4 4 ને 5 9 3 દુ 6 6 ને 5 11 તો આપણો દાખલો પૂરો થઈ ગયો કે ભાઈ સમાંતર શ્રેણી શોધવાનું કે આપણે કોઈ પણ બે પદ એટલે પ્રથમ પદ અને બે પદો વચ્ચેનો તફાવત આપણને આપ્યો હોય તો એના ઉપરથી આપણે સમાંતર શ્રેણી સી શોધી શકીએ. બીજો દાખલો કે માઈનસ નો દાખલો કે આપ્યો હોય આપણને a બરાબર 4 છે, d બરાબર -3 આપ્યા છે. જો સામાન્ય તફાવત માઈનસ એટલે કે ઋણ પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે અને ધન સંખ્યા પણ હોઈ શકે. સામાન્ય તફાવત કોઈ પણ હોઈ શકે. પ્રથમ પદ એ રીતે 0 પણ હોઈ શકે, ઋણ સંખ્યા પણ હોઈ શકે અને ધન સંખ્યા પણ હોઈ શકે. ચાલો હવે સમાંતર શ્રેણી લખીએ પછી આ રીતે a plus d a plus 2d a plus 3d જે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ યાદ જ રાખી લેવાનું છે આપણે બધાએ. ચાલો એની અંદર એની જગ્યાએ આપણે કેટલા આપેલા છે તો કે 4 અને 4 લખવાનું. 4 + 3 કેવા છે તો કે માઈનસ વાળી સંખ્યા હંમેશા આપણે કૌંસમાં લખીએ છીએ, યાદ રાખજો. નહીતર વત્તા ઓછા ભેગા થઈ જાય ડાયરેક્ટ ત્યાં 4 + 2 - 3 4 + 3 - 3 એટલે કે આગળ પદ શોધી શકાય પણ પછી આપણે શોધવાની જરૂર નથી. કોઈ પણ સમાંતર શ્રેણીના તમે 3 અથવા તો 4 પદ શોધી લો પછી આપણે આગળ શોધવાની જરૂર નથી. સમાંતર શ્રેણી પછી ક્રમિકની રીતે અનંત અંતર સુધી વિસ્તરેલી હોય છે. તો અહીંયા પ્રથમ પદ 4 છે. હવે વત્તે ઓછે તો કે ઓછા આપણને ખબર છે. ગુણાકારની અંદર વત્તે ઓછે એટલે ઓછાની નિશાની મૂકવાની. અહીંયા પણ 3 દુ 6 અને 6 કેવા આવશે તો કે માઈનસ, તો વત્તે ઓછે ઓછા એટલે -6. અહીંયા પણ વત્તે ઓછે ઓછા 3 તેરી 9. જો આ આપણે સાદું આપતા આપણે 10મા ધોરણના વિદ્યાર્થીને આવડવું જોઈએ. 4 માંથી 3 જાય એટલે આપણે ખબર છે કે 1 વધે. 4 માંથી 6 જાય તો ઘણા વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં આવી ગયા તો પણ જવાબ આપે છે કે સાહેબ 4 માંથી 6 ન જાય. પણ હવે તો આપણે 10મા ધોરણના વિદ્યાર્થી છીએ, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા આપણે બાદ કરતા આવડવી જોઈએ. આપણે પહેલા પીરિયડની અંદર અથવા તો બીજા ત્રીજા પીરિયડની અંદર આપણે YouTube ચેનલની અંદર આપેલું છે કે કોઈ પણ બે સંખ્યાની બાદબાકી આપણે કઈ રીતે કરી શકીએ. તો આપણે શીખવાડ્યું હતું ત્યારે જો 4 માંથી 6 બાદ કરતા ન આવડતો હોય તો આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા પહેલા બાદ કરવાની. 6 માંથી 4 જાય એટલે આપણે ખબર છે કે 2 વધે. મોટી સંખ્યાની નિશાની 6 ની નિશાની કેવી છે તો કે માઈનસ એટલે -2 જવાબ આવે. 4 માંથી 9 નો જાય પણ 9 માંથી 4 જાય, 9 માંથી 4 જાય તો 5 વધે. કેવા 5 વધશે તો કે માઈનસ અનંત અંતર સુધી. આ રીતે આ દાખલો તમારે સ્વાધ્યાય 5.1 ની અંદર આપેલો છે. તો રકમ ગણતી જતી હશે. આપણે રકમને બહુ ધ્યાનમાં નથી લેતા, આપણને રીત આવડવી જોઈએ. કોઈ પણ દાખલો આપેલો હોય ગણિતની અંદર આપણે એવું નહીં ધારી લેવાનું કે ગણિતની ચોપડીની અંદર જે રકમ આપેલી છે એ પરીક્ષામાં પૂછાય. રકમ કોઈ પણ આપે આપણને પણ આપણને એના ઉપરથી દાખલો ગણતા આવડવો જોઈએ. તમને a અને d આપેલો હોય તો આપણે સમાંતર શ્રેણી કઈ રીતે શોધી શકાય એની રીત શીખવાડીએ. a અને d ઉપરથી સમાંતર શ્રેણી કઈ રીતે શોધી શકાય એ આપણે શીખેલા છીએ. આના ઉપરથી તમારે સમાંતર શ્રેણી શોધવાની છે. આના સિવાય આવા દાખલા હોમવર્કની અંદર a બરાબર 5 હોય, d બરાબર -2 હોય. બીજો દાખલો a બરાબર -2 હોય, b બરાબર 7 હોય. ત્રીજો દાખલો a બરાબર 0 હોય, d બરાબર -5 હોય. ચોથો દાખલો a બરાબર 1/2 હોય, d બરાબર 2 હોય. પાંચમો દાખલો a બરાબર 3 હોય, d બરાબર 1/3 હોય. તો આપણને લાગે અપૂર્ણાંકવાળી સંખ્યા દાખલો તો છે શીખવાડ્યો નથી. એક આપણે અપૂર્ણાંકવાળી સંખ્યાનો પણ સરવાળો ભાગાકાર બાદબાકી કરતા શીખીએ એવો દાખલો પણ લઈએ. જો આ 5 દાખલા જે હોમવર્કમાં ચોપડાની અંદર કરવાના છે અને સ્વાધ્યાય 5.1 તો ઉતારવાનું જ છે. આપણે તમે જ્યારે ગણિતમાં 5મું ચેપ્ટર ઉતારવાનું ચાલુ કરો
તો આપણે વિડીયોમાં જે કંઈ બતાવેલા છે દાખલા ગણેલા છે, દાખલા ગણવાના છે, જે તમને પાછું કરવાનું કીધું છે એ પાછું કરવાનું છે, અને સાથે સાથે આ જે હોમવર્કના જે દાખલા આપ્યા છે તો હોમવર્કના દાખલા પણ આપણે કરવાના છે. હવે સ્વાધ્યાય 5.1 ની અંદર એક દાખલો એવો પ્રકારનો આવે છે જો હું રકમના એની અંદર આપેલા જેવા દાખલા આપણે લઈએ છીએ એવું જરૂરી નથી. હવે માઈનસ વાળા દાખલા પણ આવી શકે, પ્લસ વાળા દાખલા પણ આવી શકે. હવે કોઈ એક શ્રેણી આપણને આપેલી હોય અને પૂછવું કે આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત d શોધો. કોઈ પણ શ્રેણી આપણને આપેલી હોય તો એ શ્રેણીના પ્રથમ પદ અને સામાન્ય તફાવત d શોધો. દાખલા તરીકે એક શ્રેણી છે, શેનો દાખલો લઈએ 2 4 6 8 10 માં a અને b શોધો. જો a અને b આપેલા હોય તેના ઉપરથી આપણે સમાંતર શ્રેણી કઈ રીતે બને તેની વાત કરી હતી. હવે સમાંતર શ્રેણી આપેલી હોય અને એના ઉપરથી a અને d કઈ રીતે શોધી શકાય તેની વાત કરીએ. પ્રથમ પદ એટલે a વડે દર્શાવો. તો આપણે જોવાનું કે સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ કયું છે તો કે 2. એટલે a શોધવું એકદમ સરળ છે. ખરેખર યાદ રાખજો કોઈ પણ જગ્યાએ a શોધવાનું આવે એટલે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ, સમાંતર શ્રેણીના પ્રથમ પદને a વડે દર્શાવવામાં આવે છે. તો a બરાબર b છે, a બરાબર 2 છે. સામાન્ય તફાવત જેને આપણે d વડે દર્શાવીએ છીએ, સામાન્ય તફાવત એટલે a2 a1. ફરી યાદ રાખજો સામાન્ય તફાવત એટલે a2 a1. તો a2 a1 એટલે કે બીજા પદમાંથી પહેલું પદ થી બાદ કરવાનું. a1 a2 a3 a4 બીજું પદ આપણું 4 છે, પહેલું પદ આપણું 2 છે એટલે કે 2 a1. તો સામાન્ય તફાવત d બરાબર 2 a1 આપણે અહીંયા અને a બરાબર 2 a1. જો દરેક પદની અંદર 2 નો તફાવત છે એટલે a પણ શોધી શકાય, d પણ શોધી શકાય. ઘણી વખત આપણે એવું કહીએ કે ભાઈ આ સામાન્ય તફાવત સમાંતર શ્રેણી છે કે નહીં શોધો. એક દાખલો એવો પણ આવી શકે. અપૂર્ણાંક લઈએ આપણે કે ભાઈ સમાંતર શ્રેણી છે કે નહીં તે આપણે શોધવાનું છે. પોઈન્ટ વાળો -1.2 -3.2 -5.2 -7.2 અનંત અંતર સુધી આપણે આવો દાખલો આપેલો છે. આમાં આપણે a અને d પણ શોધવો છે અને સમાંતર શ્રેણી છે કે નહીં એ પણ આપણે શોધવું છે. તો સૌપ્રથમ તો પ્રથમ પદ એટલે આપણે ખબર છે કે a વડે દર્શાવીએ. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કયું છે તો કે -1.2. આ આપણું પ્રથમ પદ છે. સામાન્ય તફાવત એટલે d વડે દર્શાવવાનું. જો આપણું a1 છે, a2 a3 a4 અનંત અંતર સુધી જાય તો આવડતું તો પહેલા આપણે આ ખબર પડવી જોઈએ a2 માંથી a1 બાદ કરવાનું. આપણે એવો દાખલો પૂછવો હોય કે સમાંતર શ્રેણી છે એમ પૂછવું હોય તો આપણે a2 a1 કરવું પડે, a3 a2 કરવું પડે અને a4 a3 કરવું પડે. જો બધાને જવાબ સરખો આવતો હોય તો સમાંતર શ્રેણી છે. a2 a1 a2 એટલે -3.2 છે, માઈનસ a1 એટલે -1.2 બરાબર -3.2 ઓછે ઓછે એટલે આપણને ખબર છે કે વત્તા થાય 1.2. ચાલો -3.2 વત્તા 1.2 એટલે કે 1.2 માંથી 3.2 આપણે બાદ કરવાના છે. તો આપણને ખબર છે કે આ નાની સંખ્યા છે, મોટી સંખ્યા છે. તો આમાં જે બાદ થઈ જાય આમાં જે બાદ થાય 3.2 માંથી 1.2 જે 2 માંથી 2 જાય એટલે 0 વધશે, 3 માંથી 1 એટલે 2 વધે. પણ મોટી સંખ્યાની નિશાની કેવી છે? માઈનસ, એટલે -2 વધે. એ જ રીતે a3 માંથી a2 બાદ કરો તો -5.2 માઈનસ -3.2 તો -5.2 ઓછે ઓછે વત્તા 3.2. 5.2 માંથી 3.2 જાય એટલે 2 વધે. પણ મોટી સંખ્યાની નિશાની માઈનસ એટલે માઈનસ. એ રીતે આનો જવાબ પણ -2 જ આવશે. તો દરેકમાં સામાન્ય તફાવત d બરાબર -2 આવ્યા એટલે આપણે કહી શકીએ કે ભાઈ આપેલ શ્રેણી છે સમાંતર શ્રેણી છે. આવો દાખલો આપણને પૂછ્યો હોય તો આપણે કહી શકીએ કે ભાઈ સમાંતર શ્રેણી છે.
આવી રીતે તમારે વર્ગમૂળની અંદર પણ સંખ્યા આવી શકે, કોઈ પણ સંખ્યા આવી શકે. તો 5.1 ના દાખલા તમે આપણે જે આ સમાંતર શ્રેણીની બેઝિક વિશે અભ્યાસ કર્યો તેના ઉપરથી તમે શોધી શકશો. ન ખ્યાલ આવે તો આપણે રૂબરૂ જ્યારે મળીએ ત્યારે વાત કરશું, જે દાખલો નહીં આવડે ત્યારે આપણે ગણાવી દઈશું. પણ અત્યારે તમારી જાતે સ્વાધ્યાય 5.1 કરવાનો પ્રયત્ન કરવાનો છે. જે વસ્તુ ન સમજાય તે આપણે બાકી રાખવાનું છે, સમજાઈ જાય એ બધી જ વસ્તુ આપણે લખવાની છે. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ, એનો સામાન્ય તફાવત, સમાંતર શ્રેણી છે કે નહીં કોને કહેવાય, પ્રયોગથી યાદ રાખજો. ડી શોધવાનું આવે, બીજામાંથી પહેલું, ત્રીજામાંથી બીજું, ચોથામાંથી ત્રીજું પદ આપણે બાદ કરવાનું. જો જવાબ સરખો આવે તો સામાન્ય જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે, જવાબ સરખો ન આવે તો સમાંતર શ્રેણી નથી. ફરી વખત યાદ રાખો. હજી આપણે અપૂર્ણાંક કરવો હોય તો એકાદો દાખલો લઈ લઈએ એટલે તમને ખબર પડે કે સમાંતર શ્રેણી છે કે નહીં. દાખલા તરીકે 1/3 એક દાખલો જે લઈએ આપણે એટલે તમને ખ્યાલ આવે. એક તૃતીયાંશ, 8 તૃતીયાંશ, 9 તૃતીયાંશ, 13 તૃતીયાંશ, ડેશ. પહેલા તો આપણે શોધવું છે કે સમાંતર શ્રેણી છે કે નહીં, અને જો હોય તો એનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત ડી શોધો. તો અથવા નિકેલનું પાંચમું પદ શોધો પછી તો એ પણ આપણને શોધતા આવડે. નિકેલ સમાંતર શ્રેણી છે કે નહીં તે માટે એનો સામાન્ય તફાવત લખવાનો. સામાન્ય તફાવતને આપણે ખ્યાલ આવવો જોઈએ, ડી વડે દર્શાવીએ છીએ. સામાન્ય તફાવતનું સૂત્ર a2 - a1 a3 - a2 a4 - a3. આ આપણું a1 છે, a2 a3 a4 ડેશ ડેશ. a2 5/3 માઈનસ a1 1/3. હવે તો અપૂર્ણાંકની સંખ્યા છે પણ છેદ બિંદુ સરખો છે એટલે તમને બહુ તકલીફ નહીં પડે બાદબાકી કરવામાં, કારણ કે છેદ સરખો હોય તો છેદ એમને મૂકી દેવાનો. અંશની સંખ્યા પણ એમને મૂકવાની, જે નિશાની હોય એ વચ્ચે નિશાની મૂકી દેવાની. એટલે કે 5 - 1 કરવાના, છેદમાં 3 મૂકવાના. 5 માંથી 1 જાય એટલે આપણને ખબર છે 4/3 વધે. અહીંયા 9/3 એમાંથી 5/3 બાદ કરવાના. તો અહીંયા પણ છેદ સરખો છે, 3 એમને મૂકી દેવાના. 9 - 5 લખવાના. 9 માંથી 5 જાય એટલે 4/3. એવી રીતે અહીંયા પણ જવાબ 4/3 આવશે. તો સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત છે સરખો આવ્યો, એટલે કે સમાંતર શ્રેણી છે. એનું પ્રથમ પદ a બરાબર 1/3 છે, જ્યારે સામાન્ય તફાવત d બરાબર કેટલો આવ્યો આપણે શું તો 4/3 છે. આમ આપણે કોઈ પણ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધી શકીએ. પ્રથમ પદ અને સામાન્ય તફાવત એક હોય તો સમાંતર શ્રેણી કઈ રીતે શોધી શકાય એ પણ આપણે જોયું. આના પછીના પીરિયડની અંદર આપણે સ્વાધ્યાય 5.2 માં કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે તમે 5 વખત લખેલું છે. 5.2 આપણે જ્યારે ગણીએ ત્યારે આપણે આ સૂત્ર આવડવું જોઈએ. an = a + n - 1 * d. આ સૂત્ર ઉપરથી આપણે સ્વાધ્યાય 5.2 ના દાખલા કરવાના છે. એટલે આ સૂત્ર તૈયાર કરીને રાખજો. આવતા પીરિયડની અંદર આપણે સ્વાધ્યાય 5.2 નો અભ્યાસ કરીશું. આજે આપણે સ્વાધ્યાય 5.1 માં કેવા પ્રકારના દાખલા છે તે જોયા છે, તે જાતે ગણવાનો પ્રયત્ન કરીએ. નમસ્તે.